હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ તલના લાડુ. તો ચાલો આપણે બનાવીએ. એના માટે ગોળ અને સફેદ તલ લીધેલા છે. બંને એક સરખા માપમાં જ આપણે લેવાના છે. પહેલાં આપણે તલને હવે શેકી લેશું, એટલે કે ડ્રાય રોસ્ટ કરી લેશું. 1 થી 2 મિનિટની અંદર જ તલ આપણા સરસ રીતે શેકાઈ જાય છે. તલને આપણે વધુ શેકાવા નહીં દઈએ. તલ હવે આપણા શેકાઈ ગયા છે. હવે આપણે એનો ગોળનો પાયો બનાવી લઈએ. એના માટે 1 ચમચી ઘી લીધેલું છે. ઘી થોડું ગરમ થાય એટલે આપણે એની અંદર ગોળ એડ કરશું. ગોળ મેં 1 વાટકા જેટલો લીધેલો છે. સરસ રીતે આપણે ગોળને મિક્સ કરી લેશું. ગોળ એકદમ સરસ રીતે ઓગળી જાય ત્યાં લગી આપણે આનો પાયો લેવાનો છે. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસ આપણે હાવ સ્લો જ રાખવાનો છે. સરસ રીતે મિક્સ કરતા જાશું. જો તમે સફેદ ગોળ લીધો હોય તો થોડો કલર ચેન્જ થાય ગોળનો, એટલે તમારો પાયો બની જાય. પણ આ નેચરલ ગોળ લીધેલો છે એટલે આને પાયો બનતા વાર લાગે અને ગોળનો થોડો કલર ચેન્જ થઈ જશે. સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. અને હવે આપણે આનો પાયો ચેક કરી લેશું. 1 વાટકીમાં પાણી લઈને આનો પાયો આપણે ચેક કરશું કે આપણે આનો આવી ગયું છે કે નહીં. જો આવી રીતે હજી થોડુંક લાંબુ થાય છે એટલે કે પાયો નથી આવ્યો. એવી રીતે તમારે 3 થી 4 વાર ચેક કરવાનું. શિયાળામાં ગોળ ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે અને બાળકોને તો આ ગોળના લાડુ ખૂબ જ પસંદ હોય છે, કારણ કે આપણે આને લાડુ બનાવવાના છીએ એટલે કે ચોકલેટ શેપ હોય છે, એટલે બાળકોને તો ખૂબ જ ભાવે છે અને હેલ્થ માટે પણ સારા હોય છે. ગોળનો તમે જોઈ શકો છો કે કલર ઘણો ખરો ચેન્જ થઈ ગયો છે, એટલે એકદમ પાયો સરસ રીતે આપણો આવી ગયો છે. નેચરલ ગોળ હોય છે એટલે પાયો આનો એકદમ બ્લેક જેવો થઈ જાય છે, પણ એકદમ સરસ સ્વાદમાં બને છે. જે મેં વાટકીથી ગોળ લીધો હતો એ જ વાટકીથી હું અત્યારે તલ લઉં છું અને સરસ રીતે મિક્સ કરી લેશું. તમારે ખાસ ધ્યાન રાખવાનું કે બંને વસ્તુ એક સરખી જ હોવી જોઈએ, એટલે કે તમારે લાડુ સરસ જ બનશે. સરસ રીતે આપણે આને મિક્સ કરી લેશું. મિક્સ કરવામાં ગેસ આપણી જરૂર નથી, એટલે ગેસ આપણે બંધ કરી દેશું અને સરસ રીતે મિક્સ કરી લેશું. જે ચમચાની અંદરનું છે એ આપણે નાઇફથી કાઢી લેશું અને એ પણ સરસ રીતે મિક્સ કરી દેશું. ઉત્તરાયણ ઉપર તલની તો ચીક્કી બનાવવામાં જ આવે છે. હવે આપણે આને બટર પેપર ઉપર નાખી દેશું. આપણી તલની ને ગોળની ચીક્કી પાયો લીધેલો હોય છે એટલે એકદમ ગરમ હોય છે, એટલે આને તમે જલ્દીથી હાથ ના અડાડતા. જો હાથ અડાડશો તો બહુ દાજી જશે. એટલે આને હું છે ને આવી રીતે પ્રેસ કરી લઉં છું. ઉપરથી ઘી લગાવશું અને થોડું આવી રીતે ફેલાવી દેશું, એટલે કે આપણા જે તલનો ને ગોળના લાડુ બનાવવાના છે એ થોડુંક ઠરી જાય, એટલે આપણે આને લાડુ બનાવી શકશે. હાવ નહીં ઠરવા દેવાનું, નહીં જરી ચોટી જશે, એટલે કે થોડુંક જ ઠરી જાય. તમે હાથ અડાડી શકો એટલું ઠરી જાય એટલે આપણે આના લાડુ બનાવી લઈશું. લાડુ બનાવવા માટે હું હાથ ઉપર ઘી કે તેલ તમે લગાવી શકો છો. મેં અત્યારે ઘી લગાવ્યું છે અને આવી રીતે સરસ રીતે લાડુ બનાવી લઈશું. બહુ પ્રેસ કરવાની પણ જરૂર નથી થતી, તમે ઇઝીલી બનાવી શકો છો. તમે જોઈ શકો છો કે ઇઝીલી લાડુ બની જાય છે. આવી જ રીતે આપણે બધા લાડુ બનાવતા રહીશું. તો તૈયાર થઈ ગયા છે આપણા તલના લાડુ. તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ક્રિસ્પી છે. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, કે જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન મળતી રહે. બાય બાય ફ્રેન્ડ્સ.